જવાબદારીપૂર્વક આ શબ્દ બોલું છું. ગુજરાતના નાલાયકોને આ વખતે છોડતા નહીં. ગુજરાતના આ નિર્લજ્જ લોકોને આ વખતે છોડતા નહીં. એક ટકો જો માનવતા બચી હોય ને તમારામાં, એક ટકો, તો આ વખતે છોડતા નહીં. કરી બતાવો તમે. બે હાથે હું સલામ કરીશ આ જ પ્લેટફોર્મ પરથી જો જવાબદારો સામે તમે પગલા લેશો ને, અને જે જવાબદાર છે એની જેની તમે ધરપકડ કરો ને, બરાબરનો સબક શીખવજો એને. કાયદાની રૂએ જે પણ થતું હોય બધું કરજો. ન્યાય પ્રક્રિયાની રૂએ જે પણ થતું હોય બધું કરજો. પણ આ વખતે તમારા પર જવાબદારી છે. એક પણ વ્યક્તિ જે જવાબદાર છે, જેને થોડા ઘણા પૈસા માટે થઈને આ હત્યાકાંડ સર્જાવાની સ્થિતિ ઊભી કરીને રાજકોટમાં, એક એક શહેરને એક એક કલંક જુઓ તો ખરી. સુરત પર તક્ષશિલાનું કલંક, વડોદરામાં હરણીનું કલંક, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનું કલંક. શહેરે શહેરે કલંક લાગ્યા છે તમારી નાણાંની ભૂખના કારણે. સેટિંગ કરવામાંથી બહાર નથી આવતા. એક પછી એક સેટિંગ, એક પછી એક સેટિંગ, ને પરિણામ શું? એક પછી એક કલંક. અમારે એવું કહેવું પડે છે ગુજરાતના વાલીઓને કે તમે ચેતજો. કોઈ ગેમ ઝોનમાં તમારા માસૂમને ના લઈ જતા, કોઈ બોટમાં બેસાડવા તમારા બાળકને ના લઈ જતા, કોઈ પુલ પર ટિકિટ લઈને તમારા બાળકને ના લઈ જતા. કેમ? સેફટી નિયમોનું ધ્યાન રાખ્યું જ નહીં હોય. નિયમોના ધજાગરા ઉડાડ્યા હશે કે ઘરના નાના માસૂમ બાળકોને હવે આપણે ક્યાંય બહાર કાઢવાના જ નહીં. પુલ ઉપર લઈ જાઓ તો પુલ પડી જાય છે. જો તમે નદી ખાતે કે તળાવ ખાતે લઈ જાઓ છો, બોટિંગમાં એ લોકોને આનંદ અપાવો છો, તો ત્યાં નાવ પલટી જાય છે. અને આ પ્રકારે ગેમ ઝોનમાં તમે લઈ જાઓ તો ત્યાં આ પ્રકારે હત્યાનું ષડયંત્ર. આ સૌથી મોટો સવાલ છે કે ગુજરાતનો નાગરિક ઘરની બહાર નીકળે તો એની સલામતીની જવાબદારી કોની? એનું માસૂમ બાળક એને લઈ જાય તો એ સલામત સાંજે ઘરે પાછું ફરશે કે નહીં, એની જવાબદારી કોની? તમારી જવાબદારી છે. સત્તાધીશોની જવાબદારી છે. મોટા મોટા તમગા લઈને બેઠેલા અધિકારીઓની જવાબદારી છે. એક આખી વ્યવસ્થા તંત્રમાં દરેકની જવાબદારી સુનિશ્ચિત કરેલી હોય છે. જો એસઓપી નું પાલન થતું હોય તો આવી દુર્ઘટના બને જ નહીં. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કોઈ એસઓપી નું પાલન નથી થતું. અહીંયા ઘટના બની જ્યારે દુર્ઘટના, ત્યારે ઘટના સ્થળેથી અમારા પત્રકારે પુરાવા આપ્યા કે જુઓ શું હાલત છે અહીંયા, કેવી સ્થિતિમાં ગેમ ઝોન ચાલુ થઈ ગયો હતો. ફાયરની એનઓસી મળી નથી અને ગેમ ઝોન ચાલુ. ટીનના ડબ્બામાં તમે ગેમ ઝોન ઉભો કરી દો છો. આ હદે શા માટે લાલિયાવાડી ગમે ત્યાં ગેમ ઝોન ખોલી દો છો? ગીચ વિસ્તાર, કોઈ દુર્ઘટના બને તો બહાર નીકળવાની પ્રોપર જગ્યા નહીં. આ હદે શા માટે લાલિયાવાડી? મુફદ્દલ ફાયર ઓફિસરનું કહેવું હતું કે અહીં ઓડિટ કરવામાં આવ્યું હતું. તો શું ઓડિટ કરવામાં આવ્યું એ વખતે ગાંધારીની જેમ બધાએ આંખ ઉપર પાટા બાંધ્યા હતા? કોઈને કશું દેખાયું જ નહીં કે ભાઈ અત્યારે ઓડિટમાં આટલા લૂપ હોલ્સ દેખાઈ રહ્યા છે, તમે તાત્કાલિક ધોરણે આ પ્રકારે તમે ગેમ ઝોન ઓપન ન કરી શકો? આ વખતે જો આ ગેમ ઝોનમાં કોઈ રાજકીય કનેક્શન હોય અને એનો લાભ આપી દીધો તો આ વખતે ગુજરાત ફર્સ્ટ છોડશે નહીં. ગુજરાત ફર્સ્ટ છોડશે નહીં. જ્યાં સુધી આ હત્યાકાંડના એક એક જવાબદારોને જેલના સળિયા પાછળ ન્યાય પ્રક્રિયા સંગત, ન્યાય સંગત રીતે જેલના સળિયા પાછળ નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટની લડત ચાલુ રહેશે. સુશાસનની આપણે વાત કરી રહ્યા છીએ. સુશાસન જોઈએ છે, પરંતુ આ વડોદરા માટે પણ લડ્યા હતા. અસુરક્ષા, વડોદરાના હરણી હત્યાકાંડ માટે પણ લડ્યા હતા અને અમે રાજકોટની ઘટનામાં પણ લડશું. ગુજરાતની જનતા જાણે છે અમે તથ્યના હત્યાકાંડ વખતે પણ લડ્યા હતા, ચીસો પાડી હતી. આ ચિત્કાર છે પત્રકારત્વનો. આ ચિત્કારને સાંભળી લેજો, કેમ કે જો આ ચિત્કારને તમે નહીં સાંભળી શકો ને તો એક એવી સુનામી આવશે, એમાં બધું જ વહી જશે. બધું જ વહી જશે. એક મોરબીનો પુલ પડી જાય છે. કારણ શું? સાવ નજીવા દરની ટિકિટ એની જે ક્ષમતા છે એની કરતા વધારે આપી દેવાય છે.
લોકોને જવા દેવાય છે બ્રિજ પર. એક વડોદરામાં હરણીનો હત્યાકાંડ થાય છે. બોટની જે ક્ષમતા છે એની કરતા ડબલ લોકોને, અને એમાં માસૂમ ભૂલકાઓ છે, ડબલ લોકોને એમાં સવાર થવા દેવાય છે બોટમાં, અને એક પણ વ્યક્તિને લાઈફગાર્ડ નથી આપવામાં આવતું. તમે જુઓ, દરેક હત્યાકાંડની પાછળ નરી બેદરકારી છે. અને હવે આ જોજો, આની તપાસ મુફદ્દલ જો આ કોઈને- જે દરેક હત્યાકાંડ છે તેના મૂળમાં ભ્રષ્ટાચારનો રાક્ષસ છે. દરેક જગ્યાએ આપણે જોયું છે કે ભ્રષ્ટાચારનો જે રાક્ષસ છે તે જ આ બધાને ભરખી જાય છે. અને ન માત્ર પોલીસ કર્મીઓ, કેટલાક એવા ભ્રષ્ટ રાજનેતાઓ, જી હા, હું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, કેટલાક એવા જે ભ્રષ્ટ નેતાઓ છે, ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે, આ બધાનું આખું જે